હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ઇતિહાસ પાઠ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો। 1. ઇતિહાસ લેખન એટલે શું તે જાણવાના સાધનો જણાવો। જવાબમાં લખી શકાય, ઇતિહાસ લેખન અને તેને જાણવાના સાધનોની વિગત આ પ્રમાણે છે। ભારત એક ઉપખંડ જેટલો વિશાળ હોવાથી વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે। આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતાસભર બની રહે છે। તેમ છતાં મોટાભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે। અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે। મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા હતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાઓના વિવરણો જ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં એમ નથી। ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે। એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ પણ સ્પષ્ટ કરે છે। ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે। તે હકીકત અને કલ્પનાના વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે। ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી તેની સત્યતાનું આલેખન કરે છે। હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી। ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે। ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે। અલેખિત સાધનો, જેમાં ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે, જેમાં પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજર, નૃવંશશાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવાય છે। જ્યારે લેખિત સાધનો 4 પ્રકારના છે। પહેલું ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેત્તર સાહિત્ય, ત્રીજું સિક્કાઓ અને શિલાલેખો અને ચોથું વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ। ત્યારબાદ સવાલ નંબર 2, ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આપો। ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આ પ્રમાણે છે। ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખીય સાધનો તરીકે ઓળખાવે છે, જેમાં પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશશાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે। આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે। ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે। પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષોનો અભ્યાસ પુરાતત્વશાસ્ત્રીની મદદથી થાય છે। પુરાતત્વશાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢી તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે। અહીંથી મળેલ અવશેષોને આધારે તેઓ આ સ્થળનો સમય અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરી વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે। ભારતમાં આ પ્રમાણે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે। 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ આલેખે છે, જેમ કે પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ્ય યુગ અને લોહ યુગ। 3. ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો। ઇતિહાસકારો સમય નીચેની વિવિધ રીતે નક્કી કરે છે। ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। તેમાંની સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન 14, C14 પણ એને કહે છે। આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે। સજીવના મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે
તેના પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખડકોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુઓ મળી આવે છે તે નક્કી થઈ શકે છે. આમ ઉપરોક્ત વિવિધ રીતે સમયગાળો નક્કી કરવામાં આવે છે. 4. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવો. ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા નીચે મુજબ જોવા મળે છે. પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી. ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની ચર્ચા પણ છે. ઈસવીસનની 12મી સદીમાં કલણે રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો, જે પ્રાચીન ભારતીયો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે. જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી તે પણ એક હકીકત છે. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતના પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784 રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી. તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી ઈસવીસન 1837માં. વિન્સ્ટન આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, જે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ હતો. જો કે આ ગ્રંથ બ્રિટિશ દૃષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. અંગ્રેજોએ પોતાના દૃષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડૉક્ટર આરજી ભાંડારકર અને ડૉક્ટર વી.કે. રાજવડેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પર લખાણ વધવા લાગ્યું. A.L. બશમ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને D.D. કોસાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. 5. વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. સમજાવો. વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ હતા, કારણ કે પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંકર્ષમાં રહ્યું છે. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા. કેટલાક રાજદૂતાઓ હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા હતા, તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા. આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે. આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુક્સ નિકેટરનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવીને રહ્યો હતો. તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો હતો. જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેના પછીના ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થાય છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે. આવા ગ્રંથોમાં ટોલેમીનું નેચરલ જિયોગ્રાફી અને પ્લિનીના ગ્રંથો મહત્વના છે. આ સિવાય
પેરીપ્લસ ઓફ ધ એરિશિયન સી ખૂબ જ મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે. તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે. બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓમાં ફાહિયાન, યુએન સ્વાંગ અને ઇત્સિંગ મુખ્ય હતા. તેમણે ભારતના બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તીર્થ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો. 1. વેદો કેટલા છે અને કયા કયા? વેદો 4 છે, જેના નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સવાલ નંબર 2, મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોની ચર્ચા કરો. મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. સુત્ત પિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવે છે, જ્યારે વિનય પિટકમાં બુદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે, જ્યારે અભિધમ્મ પિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. 3. સંગમ સાહિત્ય વિશે માહિતી આપો. દક્ષિણ ભારતમાં ધર્મોત્તર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તેની રચના તમિલ ભાષામાં થઈ છે. તેના રચયિતા અનેક કવિઓ હતા. મદુરાઈમાં આવા 3 સંગમો એટલે કે સભા થયા. તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે. આ કવિતાઓ રાજદરબારોમાં ગાવામાં આવતી. આ સાહિત્યમાં શિલાદિગારમ અને મણિમેખલાઈ જેવા વિશ્વવિખ્યાત મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે. ઈસવીસન પૂર્વે 300 થી લઈને 300 સુધીના સમયગાળા દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ ગણાય છે. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વ શાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે. 4. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સમજાવો. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે કારણ કે સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રાશાસ્ત્ર એટલે ન્યુમિસ્ટેમિક. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ, તેની ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે. સિક્કા ઉપર જોવા મળતા પ્રતીકો કે ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કાઓ છે. તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વેની 5મી સદીનો ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. 5. ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવો. ભારતમાં મળી આવેલા સ્મારકોની વિગતમાં જોઈએ તો રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણ તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે. ઉત્તર ભારતના નાગર શૈલીના મંદિર, દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીના મંદિર અને દખણના બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વસ્તુકલાના અને મંદિર સ્થાપત્ય શૈલીના મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. સ્તૂપો, ચૈત્યો, વિહાર અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર સ્પષ્ટ કરે છે. ઈસવીસનની 9મી સદીમાં જોવામાં બંધાયેલા બોરોબુદરનું મંદિર તેનો મહાન પુરાવો છે. પ્રશ્ન નંબર 3. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવી ઉત્તર આપો. 1. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ આપવામાં આવે છે? જવાબ થશે કાર્બનની C14 પદ્ધતિ. 2. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તો C. ત્રિપિટક. 3. રાજતરંગીણી ગ્રંથના રચયિતા કોણ છે? જવાબ થશે A. કલણ. 4. સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? જવાબ થશે D. મદુરાઈમાં. 5. ભારતના કયા સિક્કાઓ જૂના હોવાનું મનાય છે? A. પંચમાર્ક સિક્કા. અહીં આપણા પ્રકરણ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ઇતિહાસ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 ઇતિહાસ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન
સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો